હાય ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે થઈ ગયો છે થર્સડે અને વંશુ ગયો છે સ્કૂલ. તો ટુડે ઇઝ હિઝ લાસ્ટ ડે ઓફ સ્કૂલ બિફોર સમર વેકેશન. તો એ ગયો છે અને હવે એને નેક્સ્ટ મંથ આખું વેકેશન છે. જ્યારે એની અને નેક્સ્ટ મંથ જ છે એનો બર્થડે મંથ. તો એ હંમેશા મને કહે છે કે મારી બર્થડેમાં કેમ સ્કૂલ ચાલુ નથી હોતી, પણ વોટ ટુ ડુ, હવે લાઈફ ટાઈમ એવું જ રહેવાનું છે. મે મંથ ઇઝ હિઝ બર્થડે મંથ, સો આવું જ રહેશે ઓલ ટાઈમ. અને બસ જો બધું રેડી થઈ ગયું, સવારમાં નહીં ધોઈ લીધું છે. હવે ચા નાસ્તો કરવા જઈશું. ચલો આજે બન્યા રહો, શું થાય છે આખો દિવસમાં બતાવીશ. અને મેં તમને કીધું હતું સવારમાં વંશુ રેડી થશે એ હું તમને બતાવીશ, પણ ભૂલી ગઈ હતી. હવે આવે પછી બતાવી દઈશ. તો ગાઈઝ જાઉં છું વંશુને લેવા માટે. આજે લાસ્ટ ડે ઓફ એની સ્કૂલ છે. ચલો તમને બી બતાવો આજે કેટલો ખુશ છે ઉતરે ત્યારે. A few moments later. આઈ આ તો પ્રિન્સ આવી ગયો. ચલો બેટું. ઓ માય ગોડ, કેમ સેડ છે. યસ ગાઈઝ, તો વંશરાજને કેમ રોવું આવતું હતું હું કહી દઉં. એને પહેલા ઉતરવું હતું અને પ્રિન્સ ઉતરી ગયો પહેલા, એટલે વંશરાજને રોવું આવ્યું. પણ પ્રિન્સ ઉતરીને તરત પડી જ ગયો, નહીં વંશ? એ તો ગલતીથી પડી જાય ક્યારેક ક્યારેક છોકરા. તે ખાડા કડબચડા બહુ છે ને એટલે એવું થાય છે. બટ એનીવેઝ કંઈ વાંધો નહીં. આજે વંશુએ બહુ જ એન્જોય કર્યું સ્કૂલમાં. વંશુ શું કર્યું કહી દે. અમે એક્ટિવિટી કી દો એક્ટિવિટી. અને કોણ જીતી ગયો એક્ટિવિટીમાં? એક્ટિવિટીમાં હું જીતી તારી સાથે પાર્ટનર કોણ હતું? ધર્વ. અને હમણાં તો તું માહી કહેતો હતો. અરે એ તો ગ્લાસ ડીશમાં. અચ્છા, બે એક્ટિવિટી કરાવી. ઓકે, વેરી ગુડ. અને પછી સ્ટાર મળ્યો એ બતાવી દે. યસ, તો વંશરાજને સ્ટાર બી મળી ગયો છે. ચાલો. मुझे बिग मिला है और इसको मैं धोऊं, इसका साफ ही नहीं करूंगा. અને આજથી વંશરાજને થઈ ગયું वेकेशन. टिंग लक लक, वाह भाई वाह, वाह भाई वाह, डिंग डिंग लक लक. अब तो 1 महीना मजे करेंगे, नानी के घर भी जाएंगे. मामा फिर हमको तो बाइक भी दिलानी पड़ेगी. हाँ, बर्थडे आएगा तो कुछ गिफ्ट भी मामा, लेंगे. આજે ખ્વાહિશનો બર્થડે તો હે મને સેલિબ્રેટ કર્યું. હા, કેમ કે મે મહિનામાં આવે છે ને તારી બર્થડે, એટલે પહેલા જ સેલિબ્રેટ કરી દીધી. કાલે નથી, મે મહિનામાં છે. આમાં 14 ડેટ આજે ના, મે મહિનાની 14. આજે તો 3030 થઈ, પણ તને વહેલા કરાવી દીધી બર્થડે સેલિબ્રેશન. 2 hours later. ગાઈઝ, અમે લોકો જઈએ છીએ ફેશન ફેક્ટરીમાં, કેમ કે યશપાલને એક ટેક્સ્ટ આવ્યો કે 30 તારીખ, 29 ને 30 તારીખે ત્યાં કંઈક સેલ છે સારો એવો. તો કીધું ચલો આંટો મારતા આવીએ. આજે યશપાલને કામ વહેલું પતી ગયું હતું તો એ વહેલા ઘરે આવી ગયા હતા, એટલે આંટો મારીને જોઈએ શું લઈએ. કંઈ ગમશે તો લઈશું. ત્યાંથી બહુ કંઈ મજા આવતી નથી લેવાની, બટ લેટ સી આજે કંઈક મળી જાય તો લઈ લઈશું. જોવે છે યશપાલ બધે, બટ આઈ એમ શ્યોર એમને કશું જ નહીં મળે. જોજો ગાઈસ, તમને બતાવીશું છેલ્લે કે યશપાલ માટે શું શું લીધું. ગાઈસ, લુક એટ મી. થેલો ઉપાડ્યો છે, બેગ ઉપાડી છે. હી ઇઝ જસ્ટ સર્ફિંગ, આઈ વિલ સે. ગાઈઝ, અમે ડિસાઈડ કર્યું છે કે હું નીચે જઈને મારી શોપિંગ જોતી થાઉં અને યશપાલ એમનું જોવે, બિકોઝ ટાઈમ લાગી રહ્યો છે. અને પછી મને બી આજે જે મોજડી પહેરીને આવી છું ને એમાં બહુ જ પગ દુખી રહ્યા છે, એટલે ચલો હું મારા સેક્શનમાં આવી ગઈ. ગાઈઝ, ફાઇનલી મારી યશપાલની શોપિંગ થઈ ગઈ છે. હજી યશપાલ જોવે છે બધા શૂઝ. જોઈએ ક્યારે એમનું પતે છે. યશપાલ લીધું તો ખરું 2-3 વસ્તુ, પણ એ બી કઈ બ્રાન્ડનું લીધું હું તમને કહીશ. કંઈ સારું લાગે એની માટે આ મોજડી પહેરી તો લીધી, પણ લુક એટ માય લેગ્સ. એટલા પેઇન કરે છે ને અહીંયા, કેમ કે આ પહેરવાની આદત નથી ને એટલે. ગાઈઝ, હું તો બેસી ગઈ છું અહીંયા, બિકોઝ પગ બહુ જ દુખે છે. ગાઈઝ, કમ ઓન. સેવ પૂરી એન્ડ પાણીપુરી. પાણીપુરી નહીં, મસાલા પૂરી.
શિવાંશ નથી. અમાર તો છે ને વિહાનને ચાલ પહેલા આ ટ્રાય કરવાના છે વંશરાજના કપડાં. The next day. ગાઈઝ સ્ટાર્ટ થઈ ગયો છે મે મહિનો અને મે મહિનામાં શું છે વંશરાજ આમ સીધો થઈ જા. મારી બર્થડે Yes, it's a birthday month of Vanshraj and I am the happiest one today because આ વર્ષે મારો છોકરો 5 વર્ષ પૂરા કરશે and it's a milestone for him, for me too. So બહુ જ ખુશ છું. વંશરાજ 6થા વર્ષમાં આવશે એના લાઈફના, હે ને બેબી? આમ જો કેટલી મજા આવશે તને. બહુ જ આમ સીધું જોઈને તો બોલ બેટા, બહુ મજા આવશે. હે ને? 5 years કમ્પ્લીટ થઈ જશે. તો ગાઈઝ વંશરાજ અહીંયા ખાય છે પોમોગ્રેનેટ અને 2 દિવસથી વ્લોગ અપલોડ થયો નથી. વંશુ ચાલશે નહીં, કંઈ નહીં, આપણે આ વ્લોગ અહીંયાથી એન્ડ કરી દઈએ ને નવો વ્લોગ ચાલુ કરીએ. ઓકે, તો ચલો, વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું કહી દે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, બાય. ઓય આમ તો જો